જે લોકો જાદુમાં વિશ્વાસ નથી કરતા, ચમત્કારમાં વિશ્વાસ નથી કરતા, એની સાથે એ ચમત્કાર થતા પણ નથી. હું વાત કરું છું રોન્ડા બર્નની બુક ચમત્કારની, જેમાં એક સ્પેસિફિક મેથડથી તમને તમારા જીવનમાં ચમત્કાર કરવા માટેની ટિપ્સ અને ટ્રિક્સ આપેલી છે. અને એ 28 દિવસનો કોર્સ છે. 28 દિવસ તમારે લગાતાર કયા પ્રમાણે પ્રેક્ટિસ કરવાની છે, તો તમારા જીવનમાં કોઈ ને કોઈ ચમત્કાર તમારી ઈચ્છા પ્રમાણે ચાલુ થઈ જશે. તો એ રોન્ડા બર્નની બુક જે ચમત્કાર છે, એમ 28 દિવસના ચેપ્ટર્સ છે અલગ અલગ. એ ચાલુ થાય એના પહેલાં પ્રિફેસના ચેપ્ટર્સ છે, 0 ડે ચેપ્ટર્સ છે, કે જેના પરથી તમને તૈયાર કરી શકો આ પ્રેક્ટિસ માટે. તો હું તમને આ બુકના 28 દિવસ માટે રોજ પ્રેક્ટિસ કરાવવાની વિડીયો મૂકવાની છું. અને એ બુકને હું પોતે વાંચીશ અને તમને સમજ પાડીશ. જો તમને આ ઉપયોગી લાગે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને આખા કોર્સ સુધી જોડાયેલા રહેજો. જાદુ આપણા વિચારોમાં છે. યાદ કરો, જ્યારે આપણે નાના હતા ત્યારે ઘાસ ઉપર ઓસ હતું ને, એના જે ટીપકા હતા જેના લીધે ઘાસ ભીનું થઈ જતું હતું, તો આપણે આપણા પેરેન્ટ્સને પૂછતા હતા કે આ કેમ વરસાદ પડ્યો? તો ત્યારે કહેતા હતા કે ના, ઓસ છે. અને આપણને ખબર જ નથી પડતી, પણ આપણને એકદમ આશ્ચર્ય લાગતું હતું, આપણને જાદુ લાગતો હતો. ઓહો, આખી રાતમાં આ પાણીના ટીપા ક્યાંથી પડ્યા હશે જો વરસાદ નથી પડ્યો? તો એ બધી જ વસ્તુને આપણે જાદુ માનતા હતા અને એટલે જ એકદમ આનંદમાં રહેતા હતા. કોઈ પ્રકારની ચિંતા નહીં, બધી જ વસ્તુ આનંદથી કરવાની, આનંદથી જીવવાનું, અને બધું જ આપણને મળતું હતું. એ જ આનંદ અને બધી જ વસ્તુ જો આપણે પાછી લાવી શકીએ ને, તો આજે પણ કુદરત આપણને બધું આપવા તૈયાર છે. આપણે આખો દિવસ ખુશીમાં જ રહેતા હતા. સ્કૂલ જઈએ તો હસતા હસતા જતા હતા અને હસતા હસતા આવતા હતા. ખાવાનું આપણને મમ્મી પપ્પા ખવડાવી દેતા હતા. જે વસ્તુ જોઈએ એ આપણને મળી જતી હતી. કોઈ પણ પ્રકારનો બોજો આપણા મગજ પર નહોતો. તો એ જ પ્રકારનો ચમત્કાર આપણે આજે પણ આપણા જીવનમાં કરી શકીએ છીએ જો રોન્ડા બર્નની બુક ચમત્કારના 28 ચેપ્ટરને ફોલો કરીએ. કુદરત તમને બધું આપવા તૈયાર જ છે, જો તમે ફરીથી બાળક બનવા તૈયાર હો તો. ચમત્કારની બુકમાં એવું પણ એક બ્રહ્મ વાક્ય કહેવામાં આવ્યું છે કે જેની પાસે છે એને વધારે આપવામાં આવશે, અને જેની પાસે નથી એની પાસે જે કંઈ પણ છે એ લઈ લેવામાં આવશે. હવે આ વાક્યને બુક પ્રમાણે વર્ષો સુધી સંતાડી રાખવામાં આવ્યું હતું, અને એ વાક્યની અંદર એક શબ્દ સંતાડી રાખવામાં આવ્યો હતો, અને એ છે આભાર. આ આખા જ વાક્યમાં જ્યારે હું આભાર ઉમેરી દઉં તો આ વાક્ય કેવું બની જશે કે જેની પાસે આભાર છે તેને વધારે આપવામાં આવશે, અને જેની પાસે આભાર નથી તેની પાસે જે કંઈ પણ છે તે લઈ લેવામાં આવશે. એનો મતલબ એ થયો કે જો તમે કોઈ પણ વસ્તુ માટે આભાર વ્યક્ત કરશો તો તમને એ વસ્તુ વધુને વધુ આપવામાં આવશે. પણ જો તમે આભાર નહીં કરો તો તમારી પાસે છે એ પણ લઈ લેવામાં આવશે. એટલે આ જે શબ્દ છે આભાર, એને વર્ષો સુધી સંતાડી રાખવામાં આવ્યો હતો. અને આપણે જોતા હોઈએ છીએ કે આભાર વગરનું જીવન અને આભારવાળું જીવન, એ બધાના એક્ઝામ્પલ્સ બુકમાં આવ્યા છે. હું તમારી સાથે ચોક્કસ શેર કરીશ. હવે આ ચમત્કાર તમારે તમારા જીવનમાં લાવવો હોય તો એનાથી કોઈ ફરક નથી પડતો કે તમે ભગવાનમાં માનો છો કે નહીં. તમે માનો છો તો પણ સારું છે, નથી માનતા તો પણ સારું છે. એનાથી તમને આ ચમત્કારની જે પ્રેક્ટિસ છે એ કરવામાં કોઈ પણ ફરક પડવાનો નથી. તમે કયા કાસ્ટના છો એનાથી પણ કોઈ ફરક પડવાનો નથી. તમે કયો ધર્મ પાળો છો એનાથી પણ કોઈ ફરક પડવાનો નથી. હિન્દુ છો, મુસલમાન છો, શીખ છો, ઈસાઈ છો, આ પ્રેક્ટિસ સાથે કોઈ જ ફરક પડવાનો નથી. ફરક એટલો જ પડવાનો છે કે જો તમે પ્રેક્ટિસ નહીં કરો તો તમારા જીવનમાં કોઈ ફરક નથી પડવાનો, પણ પ્રેક્ટિસ કરશો
આભાર કરવાની પ્રેક્ટિસના 28 ચેપ્ટર હું તમારી સાથે શેર કરીશ. જો તમે પ્રેક્ટિસ કરશો તો તમારી સાથે ચમત્કાર થશે ને થશે જ. તમને જે પણ વસ્તુ જોઈતી હશે એ કુદરત તમને મેળવી આપશે. જો તમે એવું વિચારો છો કે મને મારી નોકરી પસંદ નથી, મારી પાસે આદર્શ જીવનસાથી નથી, મારી પાસે પર્યાપ્ત પૈસા નથી, મારી પાસે બિલ ચૂકવવાના પૈસા નથી, મારા મા બાપ સાથે મારી બનતી નથી, મને સારો જીવનસાથી મળ્યો નથી, મારી કોઈ કદર કરતું નથી, મારા છોકરાઓ મારું સાંભળતા નથી, મારું જીવન અસ્તવ્યસ્ત છે, અથવા આવા અનેક પ્રકારના તમે નકારાત્મક વિચારો ઘેરીને બેઠા છો, તો એ વિચારો વધુને વધુ એવા વિચારો તમારી પાસે મોકલ્યા કરશે. એટલે કે તમે જેવા વિચારોમાં રહેશો એવા જ વિચારો અને એવા જ અનુભવો અને એવી જ સિચ્યુએશન તમારી પાસે તમે એટ્રેક્ટ કરો છો, તમે એને બોલાવો છો. પરંતુ આનાથી ઊંધું જો તમે એવું વિચારો છો કે મને મારી નોકરી પસંદ છે, મારી પાસે એક આદર્શ જીવનસાથી છે, મારી માતા પિતા સાથે ખૂબ બને છે, મારી પાસે પર્યાપ્ત પૈસા છે ફરવા જવા માટે, મારા બાળકો ખૂબ જ સરસ ભણે છે, જો આ બધી જ વસ્તુ તમે આવી રીતે વિચારશો તો તમારું જીવન એક નાટકીય રૂપથી બદલાઈ જશે. ભલે તમારી પાસે જે કંઈ પણ હોય અને એ નકારાત્મક સ્થિતિમાં હોય, પણ એમાંથી જ તમારે કંઈક સારું શોધી અને સારું વિચારવાનું છે, તો જ તમે તમારું જીવન બદલી શકશો. બુકમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આ બધા જ પોઝિટિવ વિચારો તમારે ખૂબ જ લાગણીથી, ખૂબ જ પ્રેમથી બોલવાના છે, વિચારવાના છે અને લખવાના છે. જેવું તમે આ પ્રેક્ટિસ કર્યા કરશો તો ધીરે ધીરે તમારું અર્ધ જાગૃત મન, એટલે કે તમારું મન બધું જ એને સાચું સમજવા માંડશે અને એવી સ્થિતિ તમારી સાથે થશે. દિવસ દરમિયાન તમે જેટલી પણ વધુ કૃતજ્ઞતા એટલે કે આભાર વ્યક્ત કરવાની ટેવ પાડશો, એટલી જ જલ્દી તમારી પાસે એ દરેક વસ્તુઓ ખેંચાઈને આવશે. અને એટલે જ બુકમાં કહેવામાં આવ્યું છે કે રોજ ઓછામાં ઓછા 10 વાક્યો તમારે આભાર વ્યક્ત કરવા લખવા એકદમ કમ્પલસરી છે. આ બધી કહેવત આપણા ગુજરાતીમાં છે જ કે જેવું વાવશો એવું લણશો, જૈસા દોગે વૈસા મિલેગા, જો જાતા હૈ વૈસા હી લौट કે આતા હૈ. આ બધી જ કહેવતનો મતલબ જ આ થયો છે કે તમે જે વાઇબ્રેશન્સ સૃષ્ટિમાં ફેંકશો એવી જ વસ્તુ તમને મળવાની છે. તો તમે આભારના વાઇબ્રેશન્સ કેમ નથી ફેંકતા? તો તમને પણ લોકો આભાર કહેતા આવશે અને તમારું જીવન બદલાતું જશે. મહાન સાયન્ટિસ્ટ ન્યૂટનનો નિયમ તમને ખબર જ છે. આ બધું જ આ બુકમાં લખેલું છે, એ જ હું તમને કહીને સંભળાવું છું કે એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ બટ વિથ ધ સેમ મેગ્નિટ્યુડ. એટલે જેવું તમે એક્શન કરશો, જેવું તમે આભાર આપવાનું ચાલુ કરશો, એવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે કે તમને આભાર મળવાના ચાલુ થશે. અને જેટલી ડેપ્થથી, જેટલી ઇન્ટેન્સિટીથી, જેટલા મનથી તમે આભાર આપેલા હશે, એટલા જ મનથી એ બધી જ વસ્તુ આકર્ષીને તમારી પાસે આવતી જશે. એટલે દિવસમાં બને એટલા વધુને વધુ આભાર આપવા માટેના પ્રયત્ન કરવાના છે. ન્યૂટનના નિયમ પ્રમાણે આપણને નાનપણમાં ફક્ત એટલું જ શીખવાડવામાં આવતું હતું કે જો તમે દિવાલ પર બોલને ફેંકશો તો એ બોલ પાછો તમારી પાસે આવશે, અને એ આપણને ખબર જ છે. હવે જેટલા ફોર્સથી તમે ફેંકશો એટલા જ ફોર્સથી એ પાછો આવશે, એ પણ તમે જાણી લેજો. એટલે આ બધી જ વસ્તુને જો આપણે આભાર સાથે કનેક્ટ કરીએ કે તમે જેટલી પણ દિલથી આભાર વ્યક્ત કરશો એટલા જ દિલથી તમને કોઈ બીજું આભાર વ્યક્ત કરશે. એટલે એવી સિચ્યુએશન ઊભી થશે કે તમને વસ્તુઓ મળતી જશે, તમે આભાર કહેતા જશો, વધુને વધુ વસ્તુઓ મળતી જશે. તો આ એક પ્રેક્ટિસ જ છે અને આની અંદર અમુક ભગવાનના વાક્યો પણ ઉમેરેલા છે જે હું તમને વાંચીને સંભળાવું છું. મોહમ્મદે કહ્યું હતું કે તમારી પાસે જે વિપુલ સંપત્તિ છે તેને વધુને વધુ મેળવવા કે જાળવી રાખવા માટે તમારે આભારી થવું ખૂબ ખૂબ જરૂરી છે. બુદ્ધે કહ્યું હતું કે તમારે કૃતજ્ઞતા અને આભારી થવા સિવાય
જીવનમાં કશું જ છે નહીં. લાઓ ત્સે કહ્યું હતું કે આ પ્રેઝન્ટમાં તમારે આભાર થવા સિવાય તમારી પાસે બીજું કોઈ કામ એનાથી મોટું હોવું જ ન જોઈએ. અને જો તમે વર્તમાન પરિસ્થિતિમાં આભારી રહેશો તો તમે કાયમ આનંદિત રહેશો. કૃષ્ણએ કહ્યું હતું કે મને જે પણ આપવામાં આવે છે તેને હું ખુશી ખુશી સ્વીકારું છું. સમ્રાટ ડેવિડે એવું કહ્યું હતું કે ધરતી અને આકાશની વચ્ચે જે કંઈ પણ વસ્તુ છે એ બધાને તમારે આભાર માનવો જરૂરી છે. અને જીસસ ક્રાઇસ્ટે કહ્યું હતું કે તેઓએ કોઈ પણ કાર્ય કરતાં પહેલાં ધન્યવાદ કહ્યું હતું. સવારમાં વહેલા ઉઠીને તમારે તો બસ એ જ શોધવાનું છે કે હું વધારે ને વધારે આભાર કેવી રીતે માની શકું. એટલે સૌથી પહેલાં તો તમારે સૂર્યની રોશની માટે આભાર થવું જોઈએ. તમે ઉઠ્યા એના માટે આભારી થવું જોઈએ. તમને ભોજન મળે છે, પાણી મળે છે એના માટે આભારી થવું જોઈએ. દુનિયામાં એટલા બધા મહાપુરુષો છે કે જેમણે ફક્ત ને ફક્ત કૃતજ્ઞતાની પ્રેક્ટિસ કરી અને તેઓ મહાન લોકોની શ્રેણીમાં આવી ગયા. એના અમુક નામ હું તમને સંભળાવું છું. ગાંધીજી છે, મધર ટેરેસા છે, માર્ટિન લુથર કિંગ જુનિયર, દલાઈ લામા, લિયોનાર્ડો ધ વિન્ચી, પ્લેટો, શેક્સપિયર, ઇસપ બ્લેક, ઇમર્સન, ડિકેન્સ, પ્રાઉટ્સ, ડેકાર્ટ, લિંકન, યુંગ, ન્યૂટન, આઇન્સ્ટાઈન અને બીજા ઘણા બધા હજુ યાદીમાં છે. એટલે આ બુક જે ચમત્કાર છે રોન્ડા બર્નની લખેલી, એમાં એમણે પોતાના જીવનમાં કેવી કેવી રીતે આભારનો ઉપયોગ કરી અને કેવું કેવું મેળવ્યું એ બધી જ વાત એમણે ડિટેલમાં કરેલી છે. પ્લસ આવા મોટા મોટા લોકોના, સાયન્ટિસ્ટના, ફિલોસોફર્સના બધાના કોટ્સ પણ આપેલા છે. તો જેના લીધે આપણને ચોક્કસ વિશ્વાસ બેસે છે કે જો આભારની પ્રેક્ટિસ આપણે કરીશું તો આપણા જીવનમાં ચમત્કારિક રીતે બદલાવ આવશે. રોન્ડા બર્ન બુકમાં લખે છે કે મને 6 વર્ષ પહેલાં કોઈ પૂછતું કે શું તમે આભારમાં માનો છો, તો હું કહીશ કે હા, હું માનું છું. કોઈ મને ગિફ્ટ આપે છે તો હું થેન્ક યુ કહું છું. આનાથી વધારે આપણે બધા પણ જાણતા નથી. આપણે ફક્ત થેન્ક યુનો ઉપયોગ આવી જ કોઈ સમયે કરીએ છીએ. પણ સૃષ્ટિએ આપણને કેટલું બધું આપ્યું છે, એનો થેન્ક યુ તો આપણે કોઈ દિવસ કરતા નથી. અને એની જ આ પ્રેક્ટિસ છે જે રોન્ડા બર્ન આપણને બુક દ્વારા કરાવે છે અને હું તમને વિડીયો દ્વારા કરાવીશ. તો આ બધા સ્ટાર્ટિંગના પ્રીફેસ ચેપ્ટર્સ છે જે હું તમને વાંચીને સંભળાવી રહી છું. તો બુકમાં એવું લખે છે કે કૃતજ્ઞતા એટલે કે આભાર વગર મારું જીવન કાફી ચુનૌતીપૂર્ણ હતું. હું કર્જમાં ડૂબેલી હતી અને દર મહિને મારું કર્જ વધ્યા જ કરતું હતું. હું બહુ જ મહેનત કરતી હતી, સાચે બહુ મહેનત કરતી હતી, પરંતુ મારી આર્થિક સ્થિતિ જરા પણ સારી થતી ન હતી. કર્જ વધતું જતું હતું, જવાબદારીઓ વધતી જતી હતી અને હું સતત તણાવમાં રહેતી હતી. મારા સંબંધ પણ બધાની સાથે બગડી રહ્યા હતા. મારે વ્યક્તિ તરીકે પણ મારી પાસે પર્યાપ્ત સમય નહોતો રહેતો. કહેવાય કે હું સ્વસ્થ હતી પણ અંદરથી એકદમ દુઃખી હતી. દર મોસમમાં મને શરદી, ખાંસી અને નાની મોટી બીમારીઓ થયા જ કરતી હતી. એવું લાગતું હતું કે થોડોક સમય પણ મને આનંદ મળશે કે નહીં જીવનમાં. સાચું કહું તો હું જીવી નહીં રહી હતી, હું બસ મારો સમય કાઢી રહી હતી. એક દિવસ બીજો દિવસ એમ જેમ તેમ કરીને જીવન ચાલતું હતું અને મહિનો પૂરો થાય એટલે મને સેલરી મળતી હતી અને એ સેલરી વપરાતા મારો મહિનો પૂરો થઈ જતો હતો. આટલું ખરાબ મારું જીવન હતું. પરંતુ એક દિવસ એવી ઘટના થઈ જેણે મારું આખું જીવન બદલી દીધું. મારા જીવનમાં એક રહસ્યની ખોજ આવી અને એ દિવસથી હું કૃતજ્ઞતાનો અભ્યાસ કરવા માંડી અને એ અભ્યાસના લીધે મારા જીવનમાં બધું જ સુધરી ગયું. પરિણામ આવ્યા, ચમત્કાર થયો અને મારું જીવન જાદુઈ રીતે બદલાઈ ગયું. જીવનમાં પહેલી વાર મને કર્જ વગરનો દિવસ મળ્યો.
થોડા સમય પછી મારી પાસે પૈસા પણ ભેગા થવા માંડ્યા અને મારા સંબંધો પણ મારા સગાઓ સાથે, ફ્રેન્ડ્સ સાથે સુધારવા માંડ્યા. હવે મારા જીવનમાં મારું સ્વાસ્થ્ય પણ સારું થવા માંડ્યું અને મને એનર્જી જેવું ફીલ થવા માંડ્યું. એવું લાગતું કે જાણે હું 20-25 વર્ષની થઈ ગઈ હોઉં. અને બીજું કે હું બહુ આનંદમાં રહેવા લાગી. મને જેટલી ખુશી આટલા આખા જીવનમાં નથી મળી એટલી ખુશી મને અત્યારે મળવા માંડી. અને ત્યારે મને ખબર પડ્યો કે સાચી વસ્તુ કૃતજ્ઞતા છે, આભાર છે. અને જેથી રોન્ડાબન કહે છે કે એટલે જ મેં આ બુક તમારી સાથે શેર કરવા માટે લખી અને અત્યાર સુધી આજ દિન સુધી એ બેસ્ટ સેલિંગમાં છે. હજુ આ બુકમાં ઘણા બધા આગળના લેસન્સ છે જેને હું ધીરે ધીરે કરીને તમને સમજાવીશ અને જ્યારેથી પ્રેક્ટિસ કરવાનું એટલે કે લખવાનું આવશે ત્યારે તમને લખાવીશ પણ ખરી. પણ આ વિડીયો તમે 2 થી 3 વાર સાંભળજો જેથી તમને ખ્યાલ આવે કે એકચ્યુઅલ આભાર છે શું.